80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં એક પ્રેરણાદાયી અને સુંદર પહેલ જોવા મળી હતી। કેમ્બે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉજવણીમાં એક મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષકના હસ્તે ધ્વજવંદન કરાવીને સમાજમાં અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો। આણંદના ખંભાત ખાતે આવેલી શહેરની 3 મોટી શાળાઓના બાળકો, શિક્ષકો અને કેમ્બે એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીગણની હાજરીમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે SZ વાઘેલા હાઈસ્કૂલના મૌક્તિક રંગભૂમિના પટાંગણમાં એક મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક બાબુ માહ્યાવંશીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। એક સામાન્ય નિવૃત્ત શિક્ષકને મુખ્ય અતિથિ બનાવી તેમના હસ્તે ધ્વજવંદન કરાવીને કેમ્બે એજ્યુકેશન ટ્રસ્ટે ગુરુનું ઉત્તમ સન્માન કરવાનો સુંદર સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે કેમ્બે એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વિનેશ પટેલ સહિત તમામ ટ્રસ્ટીગણે હાજર રહી તિરંગાને સલામી આપી હતી। સ્વાતંત્ર્ય દિનની આ ઉજવણીમાં શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ દેશના વીર સૈનિકોના બલિદાનને બિરદાવતા નાટકો અને વિવિધ કૃતિઓ શાનદાર રીતે રજૂ કરી હતી। બાળકોની દેશપ્રેમથી સબર આ પ્રસ્તુતિને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। નિવૃત્ત શિક્ષકનું સન્માન કરી યોજાયેલી આ અનોખી ઉજવણીથી સમગ્ર ખંભાતમાં રાષ્ટ્રભક્તિ અને શિક્ષક પ્રત્યેના આદરનો અનોખો માહોલ સર્જાયો હતો। કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ આણંદ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।